બોટાદ જિલ્લામાં એમ્સ હોસ્પિટલ રાજકોટ દ્વારા શનિવારે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી સ્વામિનારાયણ ગુરુકુલ ગઢડા રોડ બોટાદ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પનો મુખ્ય હેતુ બોટાદ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। કેમ્પસમાં તમામ પ્રકારની તબીબી તપાસ, નિદાન, સારવાર અને જરૂર મુજબની દવાઓ કોઈ પણ ખર્ચ વગર આપવામાં આવી હતી। આ ઉપરાંત જેમને આગળની સારવારની જરૂર પડશે તેમને એમ્સ હોસ્પિટલ તરફથી જરૂરી માર્ગદર્શન અને સહાય નિઃશુલ્ક મળશે। આ મેડિકલ કેમ્પનો બોટાદના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશના અંદર તમામ પ્રકારના વિકાસના કામ થઈ રહ્યા હોય ત્યારે આરોગ્યનું એક ભવ્ય મંદિર જે એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટના પાદરમાં જે આપણને કેન્દ્ર સરકારે દીધું છે એનો લાભ તમામ જિલ્લા કક્ષાએ લાભાર્થીઓને મળે એ વિચાર સાથે તમામ જિલ્લાના મધ્યસ્થાનમાં આપણે એમ્સના કેમ્પનું આયોજન કર્યું છે। આજે જ્યારે બોટાદ મુકામે આપણે આ કેમ્પનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલના અંદર બોટાદ સેન્ટરમાં કરવામાં આવ્યું છે ત્યારે એમ્સની આખી આજે ટીમ બોટાદવાસીઓ માટે 60થી વધારે ડૉક્ટર્સ, સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ, સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ, 12થી 13 વિભાગ ને સંભાળતા એ બધા આજે અહીંયા ઉપસ્થિત છે। એમ્સથી અહીંયા બોટાદ આવ્યા છે અને બોટાદવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા, સારવાર કરવા માટે આવ્યા છે। આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એમ્સની આખી યોજના છે કે જેના માધ્યમથી બોટાદવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં આવી છે। मेरा नाम लेफ्टिनेंट कर्नल अंकुर प्रताप सिंह है। मैं डिप्टी डायरेक्टर एम्स राजकोट हूँ। मैं फरवरी 2025 से मैंने ज्वाइन किया हुआ है। आज बोटाद में कैंप का आयोजन था, क्या क्या प्रकार की सुविधाएं थी, किस प्रकार की टीम यहाँ पे मौजूद थी और कौन कौन से आयोजन किए गए थे यहाँ पे? देखिए, बोटाद में जो हमारा कैंप है वो पिछले एक साल में करीबन 6ठा कैंप है। इसके साथ साथ हम ये 6ठा मेगा कैंप है। इसके अलावा हमने करीबन 10 से 11 छोटे कैंप्स किए हैं जो आसपास के पीएससी सीएससी में हम लोग करते रहते हैं। आज के कैंप की खास बात ये है कि इसमें हमारे अभी तक के सबसे ज़्यादा स्पेशलिटीज़ हम यहाँ पे भेजे हैं। आज हमारे 13 स्पेशलिटीज़ यहाँ पे मौजूद हैं जिसमें गायनेकोलॉजिस्ट, ऑर्थोपेडिक्स और बाकी जनरल मेडिसिन और बाकी सभी शामिल हैं। इसके अलावा जो सबसे एक आभा कार्ड होता है जो सभी पेशेंट्स के रजिस्ट्रेशन के लिए काफ़ी अच्छा रहता है। यहाँ पे अभी तक हम मॉर्निंग में जब हम आए थे तो करीबन 500 से 1000 आभा रजिस्ट्रेशन कर चुके हैं। आभा रजिस्ट्रेशन करने का फ़ायदा ये होगा कि वो जब भी एम्स में कभी भी आते हैं तो एम्स में वो डायरेक्टली वहाँ की सुविधाएं बिना रजिस्ट्रेशन किए डायरेक्ट अपना आभा नंबर बता के वो ले सकते हैं। इसके अलावा हमारा ये सौराष्ट्र के सभी ज़िलों में एम्स तक पहुँचाने का जो एक प्रण लिया है हमने, हम उसके ऊपर अग्रसर हैं और इसी तरीके से हम लोग बाकी भी ज़िले में पहुँचने का भी कोशिश कर रहे हैं।